48 કલાક બાદ પણ અમદાવાદના બોપલની શું સ્થિતિ છે તે આપણે બતાવી રહ્યા છીએ। આ અમદાવાદ બોપલ ગામનું આ રો હાઉસ છે કે જે અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે અને 48 કલાક બાદ પણ સોસાયટીઓમાંથી નહીં પરંતુ ઘરમાંથી પણ પાણી નથી નીકળ્યા। અને આ ઘરની પરિસ્થિતિ આપને બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે ઘરમાં પાણી ભરાયેલા છે, લોકોએ રાત કેવી રીતે વિતાવી તેનો પણ હું તમને રૂબરૂ કરાવીશ। અત્યારે આપ જોઈ શકો છો કે આ કિચનનો ભાગ છે અને આ પાણી કિચનમાં ભરાયેલું છે। સામાન છે અસ્તવ્યસ્ત થઈ ગયો છે, ફર્નિચર છે તે પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વરસાદના વિરામ બાદ પણ સોસાયટીમાંથી ઘરમાંથી પાણી નથી ઉતર્યા અને લોકો છે તે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અત્યારે ઘરમાં પણ આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અત્યારે રહેવાસી છે જે આપણે વાત કરીશું। આપનું નામ? હિતેશ જોશી। હિતેશભાઈ, જે રીતે અત્યારે પાણી ભરાયેલા છે આપના ઘરમાં, કેટલી કલાકથી આ પાણી છે? લગભગ 48 કલાકથી પાણી ભરાયેલા છે અને આ પાણી છે ને દર વખતે અમારે શું થાય છે કે આ સોસાયટી જે છે એમાં દર વર્ષે ઓછામાં ઓછા અમે 10-15 દિવસ સુધી કેદ થઈ જઈએ છીએ। પાણી છે કે અમારા દરવાજા સુધી આવી જાય છે નોર્મલ કેસમાં। આ વખતે જે ઘરમાં ને બધે ઘૂસી ગયું છે। અમારે સોસાયટીમાં એક નવો એ લોકોએ રોડ પણ આપેલો છે, ટીપી રોડ નવો બની ગયો છે, પણ એ રોડ પાકો બનતો નથી। ગટર લાઈન અમને આપતા નથી। આ સોસાયટી 17 વર્ષથી બનેલી છે છતાં પણ આજ દિન સુધી એને ગટર લાઈન આપેલ નથી। નવો રોડ બની ગયો એની પર આપી શકે એમ છે, નથી આપતા। જો ગટર લાઈન સરખી થઈ જાય તો પણ થઈ શકે એમ છે, પરંતુ થતું નથી અને રેગ્યુલર આના માટે હજી પણ ગટર લાઈન નથી આપી। રોડ ગયા સાલ પાણી જ્યારે તળાવનું પાણી છલકાઈ ગયું તો એ લોકોએ ઇમરજન્સીમાં રોડ કર્યો, તે 1 વર્ષ થયો પણ પાકો રોડ જ નથી કર્યો, ખાલી એના ઉપર એ લોકોએ કપચી પાથરી દીધી છે। દર સાલ તળાવનું પાણી આવે થઈ ગયા છે। 2 દિવસથી આ પાણી યથાવત જ છે તમારા હા, ઘરમાં? આ તો ઓછું છે। આ ઉપર હતું છે, સોફા સુધી આ પલંગ મારો તરતો હતો, આ ફ્રીજ આખું તરતું હતું, બધા જ ઘરની અંદર બધી જ કઈ રીતે વિતાયો છે તમે? 2 દિવસ અમે ફક્ત ઉપર પેકેટ જે હતા ચણાની દાળના, મગની દાળના, એ પેકેટ ખાઈ અને અમે ઉપર એક જણ સામેથી બ્રેડ આપી ગયું તો બ્રેડ અને પેકેટ ખાઈ અને અમે 2 દિવસથી કાઢ્યા છે। સવાર સાંજ એ જ ખાઈ છે। કેટલું નુકસાન થયું છે ઘરમાં? મારું ફ્રીજ ખરાબ થઈ ગયું, વોશિંગ મશીન, મારું ઓવન, ઘરમાં ફર્નિચર બધું જ ખરાબ થઈ ગયું છે। મારે કમ્પ્લીટલી જે કહેવાય ને મેઇન ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બધી જ ખરાબ થઈ ગઈ છે। તો દર વર્ષે આ સ્થિતિ જોવા મળી રહી છે અને 2 દિવસ થઈ ગયા છે, 2 રાત જે વિતાવી છે, જમવાનું બન્યું નથી, પેકેટ જે ખાય અને વિતાવવા પડે તેવી સ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે લોકો। ત્યારે હવે એક જ આશા છે કે પાણી ઘરમાંથી ઓસરે અને તેમની પરિસ્થિતિ ફરી એક રાબેતા મુજબ થાય। પરંતુ આપ ઘરમાં જોઈ શકો છો કે 48 કલાકથી જે ઘરમાં પાણી ભરાયેલા હોય તેની સ્થિતિ શું હોય એ પણ તમે પણ સમજી શકો છો। અને અત્યારે આ પાણીનો નિકાલ છે તે નથી થતો, હજી સોસાયટીઓની માંથીને જ પાણીનો નિકાલ નથી થયો, જેના કારણે ઘરમાં પણ પાણી ભરાયેલા છે અને લાખો રૂપિયાનું છે તે નુકસાન થઈ રહ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।